આજે મેં બેકિંગ સોડાના ઉપયોગ વગર એકદમ ક્રિસ્પી, ક્રન્ચી, તીખા, ચટપટા લસણિયા ગાંઠિયા બનાવ્યા હતા. તો તેની માટે મેં અહીંયા 2 કપ જેટલો ચણાનો લોટ લઈ લીધો છે. તો તેને પહેલાં આપણે ચાળી લેવાનું છે. ચણાના લોટને આપણે ચાળીને જ લેશું. અડધી ચમચી જેટલું મીઠું નાખશું, અડધી ચમચી જેટલું સંચળ પાવડર નાખશું. આ સંચળ પાવડર જરૂરથી નાખજો, તેનાથી તેનો ટેસ્ટ બહુ સરસ આવે છે. એક નાની ચમચી ભરીને કાળા મરીનો ભૂકો ને એક નાની ચમચી ભરીને અજમાને આપણે આવી રીતે મસળીને નાખી દેવાનું છે. હવે મેં અહીંયા 8 થી 10 લસણની કળીને મિક્સરમાં એકદમ એવી પીસી લીધી છે. તો તેને આપણે નાખી દઈશું. એકદમ એવી પીસી લેવાની, જેથી કરીને આપણે જ્યારે ગાંઠિયા પાડીએ ને સંચામાં ત્યારે લોટ આપણો ફસાઈ ના જાય માટે. સાથે 1/4 ચમચી જેટલી હિંગ એડ કરીશું. 1/4 ચમચી હળદર નાખી દઈશું ને એક નાની ચમચી ભરીને લાલ મરચાંનો પાવડર નાખીશું. કારણ કે આપણે આ તીખા ગાંઠિયા બનાવીએ છીએ તો આપણે લાલ મરચાંનો પાવડર થોડો વધારે નાખીશું. બધાને મિક્સ કરી લેશું અને 2 મોટી ચમચી ભરીને આપણે તેલ નાખી દેવાનું છે. તો હવે તેલને પણ આપણે મિક્સ કરી લઈશું. પહેલાં મિક્સ થઈ જાય ને એટલે મેં હવે અહીંયા અડધા કપ જેટલું પાણી લીધું છે. તો મેં અહીંયા જે આપણે લસણને જે મેં પીસું છે ને તેમાં જ મેં આ મિક્સર જારમાં જ પાણી લઈ લીધું છે, જેથી કરીને જે આપણે લસણની નાની નાની કણી છે ને તે પણ આમાં લોટમાં બંધાઈ જાય ને તો તેનો લસણનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. હવે થોડું થોડું પાણી નાખતા જવાનું છે અને આપણે રોટલીનો લોટ જેવો કેવો ઢીલો બાંધીએ છીએ તેવો જ આપણે આ લોટને બાંધી લેવાનો છે. પણ પાણીને તમે થોડું થોડું નાખતા જાજો, કારણ કે વધારે ઓછું પાણી બધાના ચણાના લોટમાં કે આપણે બધાના લોટમાં જોતું હોય છે માટે. હવે લોટ બંધાઈ જાય ને મારે અડધા કપ જેટલું પાણીની જરૂર પડી ગઈ છે. લોટ બંધાઈ જાય એટલે હવે આપણે 3 થી 4 મિનિટ માટે એકદમ એવું તેને મસળી લેવાનું છે. લોટ તમારો હાથમાં ચોટશે પણ કાંઈ વાંધો નહીં, તોય તમે આવી રીતે એકદમ સરસ એવું મસળી લેજો. આખા કાથરોડમાં કે તમે જે પણ વાસણ લોટ બાંધવા માટે લીધું હોય ને તેમાં પણ ચોટી જશે, પણ તો પણ 3 થી 4 મિનિટ એક ધારું તમે એને એકદમ સરસ એવું મસળી લેજો. મસળાઈ જાય ને એટલે ચમચી વડે આવી રીતે તેને આપણે લોટને કાઢી લેવાનો. આખા આપણે જે વાસણમાં બાંધ્યો હોય ને લોટ ચોટી ગયો હોય ને તેમાંથી આપણે આવી રીતે કાઢી લેવાનો. બધો આપણે આવી રીતે કાઢી લેશું. હવે હાથમાંથી પણ ચમચી વડે પહેલાં કાઢી લેવાનું, પછી હાથ ધોઈ તેલવાળું કરી અને લોટને આપણે આવી રીતે બધાને ભેગો કરી લેવાનું છે. તો જો તમે મસળશો ને તો આવો લાસ્ટિક જેવો તમારો લોટ થઈ જવો જોઈએ, સ્ટ્રેચેબલ. તમે આમ ખેંચો ને તો લાસ્ટિકની જેમ ખેંચાય, તૂટી નથી જતો. તો આવો લોટ આપણે કરી લેવાનો છે. તો બધો લોટ આપણે આવી રીતે પહેલાં કાઢી લેશું અને બધાને આપણે મિક્સ કરી લેવાનો છે. લોટને હાથમાં થોડું થોડું તેલ લગાવતું જવાનું, જેથી કરીને લોટ બિલકુલ પણ તમારો ચોટશે નહીં. તો જો આપણે આવો લોટ કરી લેવાનો છે અને બધાને મેં ભેગું કરી લીધું છે. 2 કપમાંથી મારે 1 સંચા જેટલું આ લોટ તૈયાર થઈ ગયું છે અને આ 1 સંચાથી ને તમારે ઘણા બધા ગાંઠિયા બનીને તૈયાર થઈ જશે. હવે આપણે સંચામાં મોટા કાણાવાળી જે આવે છે ને પતરી, તે લઈ લેવાની છે. તો આખામાં આપણે એકદમ સરસ એવું તેલ લગાવી લેવાનું છે. આવી રીતે બધામાં તેલ લગાવી લેવાનું, જેથી કરીને લોટ આપણો બહુ આ સંચામાં ચોટે નહીં. તેલ લગાવાઈ જાય ને એટલે આપણે જે લોટ છે ને તેને આપણે આ સંચામાં ભરી દઈશું. તો મારે બધો લોટ આમાં આવી ગયો છે. જો ન આવે તો તમારે અડધો લોટ કરી લેવાનો. તમે આની જગ્યાએ ઝારામાં પણ ગાંઠિયા પાડતા હોય છે, તે હોય તો તેમાં પણ તમે ગાંઠિયા પાડી શકો છો. પણ સંચાથી એકદમ ઇઝી રીતે તમારે બનીને તૈયાર થઈ જાય છે. 15 થી 20 જ મિનિટમાં તમારા ગાંઠિયા બનીને તૈયાર થઈ જાય છે. તેલને આપણે મીડિયમ ગરમ કરી લેવાનું છે. મીડિયમ ગરમ થઈ જાય ને એટલે ગેસની ફ્લેમને મીડિયમ કરી અને ગાંઠિયાને આપણે આવી રીતે પાડવાના છે. પડાઈ જાય એટલે એકવાર ઊંધો સંચાને ફેરવી લેવાનું ઉપરથી અને પછી આપણે ગાંઠિયાને 2 થી 3 મિનિટ માટે પહેલાં કૂક કરી લેવાના છે. આવી રીતે 2 થી 3 મિનિટ નીચેથી કૂક થઈ જાય ને એટલે તેને ફેરવી લેવાનું અને નીચેથી પણ 2 થી 3 મિનિટ કૂક કરી લેવાના છે. ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખીને જ ગાંઠિયાને તળવાના છે, જેથી કરીને અંદર સુધી બધા ગાંઠિયા આપણે એકદમ ક્રિસ્પી ક્રન્ચી બનીને તૈયાર થાય. તો આવી રીતે આપણે બધા ગાંઠિયાને કરી લેવાના છે. તો બીજા ગાળમાં પણ આપણે ગેસની ફ્લેમને બહુ વધારે તેલ આવી ગયું તો ધીમી ફ્લેમ કરી નાખવાની, નકર આપણે મીડિયમ કરી અને ગાંઠિયાને પાડી લેવાના છે. 2 થી 3 મિનિટ નીચેથી કૂક કરી લેવાના, પછી ફેરવી અને ફરીથી 2 થી 3 મિનિટ બીજી સાઈડથી પણ કરી લેવાના. તો આવી રીતે આપણે બધા ગાંઠિયાને કરી લેવાના. એકદમ સરળ રીત છે. બહાર કરતાં ઘરે જ તમે આવી રીતે બનાવીને ખાઓ. એકદમ ચોખ્ખી રીતે આપણા તેલમાં આપણે એકદમ ચોખ્ખા તેલમાં જ આપણે આપણી રીતે બનાવી શકીએ છીએ ને ચોખ્ખું જ બધો માલ સામાન લઈને બનાવી શકીએ છીએ. તો તમે પણ આવી રીતે ઘરે જરૂરથી બનાવો. 15 થી 20 જ મિનિટમાં બનીને તૈયાર પણ થઈ જાય છે. તળાતા પણ નથી વાર લાગતી. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું બિલકુલ ના ભૂલશો. તમને અવાજ પરથી જ ખબર પડી જાય છે કે એકદમ ક્રન્ચી આપણા ગાંઠિયા બનીને તૈયાર થઈ ગયા છે. ગાંઠિયા આપણા ઠંડા થઈ જાય ને એટલે તમારે એરટાઇટ કન્ટેનરમાં ભરીને રાખી દેવાના.
અને જો તમે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો પણ કરજો. ઓકે ફ્રેન્ડ્સ, બાય, જય માતાજી.